નમસ્કાર, મારું નામ ડોક્ટર જયકુમાર મહેતા છે. હું સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ પલ્મોનોલોજિસ્ટ, એલર્જી, એસ્થમા એન્ડ સ્લીપ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ તરીકે એપિક હોસ્પિટલ અમદાવાદ ખાતે સેવાઓ આપું છું. આજે વર્લ્ડ એસ્થમા ડે ના દિવસે આપ સૌને જણાવીશ એસ્થમા વિશે. એસ્થમા એટલે કે દમ તે વિષમાંગ બીમારી છે. જો આપને વારે વારે કફ, ઉધરસ, ગળફો પડવો વગેરે જેવી તકલીફ થતી હોય, છાતીમાંથી સિસોટી જેવા સસની જેવા અવાજ આવતા હોય, અથવા તો છાતીમાં ભીજ થતી હોય કે ચાલતા હાંફ ચડતો હોય, તો તે એસ્થમાના લક્ષણો હોઈ શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં એલર્જી જ તેના માટે જવાબદાર હોય છે. જો આપને આ પ્રકારના લક્ષણ થતા હોય તો નજીકના પલ્મોનોલોજિસ્ટની સલાહ લો. કારક એલર્જનને એલર્જન સ્કિન ટેસ્ટ અથવા તો બ્લડ ટેસ્ટ દ્વારા શોધો, તેમજ પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, લંગ ઓસિલોમેટ્રી તેમજ ફેનો દ્વારા શ્વાસ તળીઓ પરના સોજાનો ચિતાર મેળવો અને યોગ્ય ઇન્હેલર દ્વારા લક્ષણોને કાબૂમાં કરો. એસ્થમા એજ્યુકેશન એમ્પાવર્સ એ જ આ વર્લ્ડ એસ્થમા ડે નો સંદેશ છે. ધન્યવાદ.